કોઈનો જીવ લઈ લેશે આ તંત્રની લાપરવાહી। ગુજરાતમાં વિકાસના કામો તો થાય છે, પરંતુ વિકાસનું કામ મજબૂત અને ટકાઉ નથી હોતું। વધુ એક દાખલો સામે આવ્યો છે વલસાડથી કે જ્યાં પાણીની વિશાળ ટાંકીના પતરા અને શેડનો ભાગ ધરાશાયી થયો, સ્લેબ નીચે પટકાયો। તે દ્રશ્યો સીસીટીવીમાં સામે આવ્યા। મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી, પરંતુ સમય સૂચકતાથી જીવ બચી ગયો। આખરે શું થયું છે, શા માટે આ ચર્ચા કરવી જરૂર બની જાય છે? હવે જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં વિકાસના નામે કરોડોના કામો થાય છે, પરંતુ તેની ગુણવત્તા પર હંમેશા સવાલ ઊભા થાય છે। વલસાડમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। કલ્યાણ બાગ પાસે બની રહેલી વિશાળ પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક જ પતરા અને ટેકા માટેના પાટિયા નીચે પટકાયા। આ ડરામના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। ફરી એકવાર જુઓ આ દ્રશ્યો। નીચે કેટલાક લોકો ઊભા હતા। સદભાગ્યે તેઓ 4-5 સેકન્ડમાં જ હટી ગયા, નહીં તો મોટી દુર્ઘટના બની શકતી હતી। માત્ર 3-4 સેકન્ડ વહેલી હોત તો જીવ જઈ શકતા હતા। આ ઘટના તંત્રની લાપરવાહીને ઉજાગર કરે છે। વલસાડમાં કલ્યાણબાગ ખાતે જે પાણીની ટાંકી જે નવનિર્મિત બની રહી હતી, તેનો જે સપોર્ટિંગ એંગલ છે, એના ઉપર જે હાલમાં જે સ્લેબ જે છે, આપને દ્રશ્યમાં બતાવવાની કોશિશ કરી કે જે સ્લેબ જે તૂટી પડ્યો છે અને જે સપોર્ટિંગ એંગલ જે છે એ પણ તૂટી પડ્યા છે। નીચે જે છે આ તમને સિમેન્ટનો જે ભાગ જે છે સ્લેબનો એ ધરાશયી થઈ ચૂક્યો છે, જે દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરી રહ્યો છે। આ જે પાણીની ટાંકી જે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવતી હતી, તે જ કોન્ટ્રાક્ટર સુરતની અંદર પાણીની ટાંકી બનાવી હતી, અને જેવું પાણીની ટાંકીમાં પાણી ભરાયું હતું ત્યારે ટાંકી આખી ધરાશયી થઈ ગઈ હતી। આ ઘટના પર કોંગ્રેસે તીખા પ્રહાર કર્યા છે। પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ સરકારમાં દરેક કોન્ટ્રાક્ટમાં કમિશન લેવાય છે, જેના કારણે કામની ગુણવત્તા ખરાબ થાય છે। આજે વલસાડમાં હજુ તો ટાંકીનું કામ પૂરું થાય એ પહેલાનું જે સ્ટ્રક્ચર હતું, સેન્ટિંગ હતું, એ તૂટી પડ્યું અને ભર બજારમાં રસ્તા વચ્ચે તૂટી પડ્યું। એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર હવે દિવસે દિવસે ખુલ્લો પડી રહ્યો છે। તો આ ઘટનાનો કોંગ્રેસના કાર્યકરો જોરદાર વિરોધ કર્યો છે। કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો જોવા મળ્યા। થોડા મહિના પહેલા સુરતના તડકેશ્વર વિસ્તારમાં આ જ કોન્ટ્રાક્ટર દ્વારા એક ટાંકી બનાવવામાં આવી હતી 21 કરોડના ખર્ચે, તે પણ પડી ભાંગી હતી। અને આજે વલસાડ ખાતે જે 30 કરોડના ખર્ચે ટાંકી બની રહી છે, તેનો સ્લેબ અને તેનું સેન્ટિંગ નીચે પડ્યું છે। એટલે મારે ભારતીય જનતા પાર્ટીને એટલું જ પૂછવું છે કે તમે આ જ રીતના ભ્રષ્ટાચારો અને આ જ રીતે દેશની તિજોરી ખાલી કરતા રહેવાના છો। બીજી તરફ પ્રાંત અધિકારી સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। આ ઘટના પર કલેક્ટરે કહ્યું કે ટાંકીનો સ્લેબ તૂટ્યો નથી, માત્ર સેન્ટિંગની પ્લેટો હટાવતી વખતે તે નીચે પટકાઈ છે, તો તપાસ કરીને દોષિત વિરુદ્ધ કાર્યવાહી થશે। સ્લેબ પડવાની કોઈ ઘટના નથી બની। આમાં ફક્ત ડી શટરિંગના જો શટર છે એ પડવાની ઘટના બની છે, અને એના લીધે પણ અત્યારે જે એજન્સી કામ કરી રહી છે એમને સૂચના આપવામાં આવી છે કે બધી કાળજી રાખે। બાકી બધા જો કામ થઈ રહ્યા છે આમાં, લેકિન જેવી રીતે અત્યારે જો અહેવાલ આવ્યો હતો અને હું પણ તપાસ કરાવી હતી, સ્લેબ પડવાની ઘટના આમાં નથી બની। સ્લેબને કોઈ નુકસાન નથી થયું। 12 જનવરીના દિવસે સ્લેબનું કામ ઓલરેડી પૂર્ણ થઈ ગયું હતું। અત્યારે વધારાના કામ માટે ડી શટરિંગ કરવાની જરૂરી છે, ઉપરના કામ માટે આ થઈ રહી હતી। આ ઘટના ફરી એકવાર સરકારી કામોની ગુણવત્તા પર સવાલ ઊભા કરે છે। વિકાસ તો થાય છે, પરંતુ તે ટકાઉ છે કે નહીં, આ પ્રશ્ન હવે જનતા પૂછી રહી છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।